ઈરાકમાં થઈ હતી. ક્યાં થઈ હતી? ઈરાકમાં. બરાબર. એમનો સૌથી મહત્વનો ગ્રંથ છે. બરાબર. એના અંદરથી શરૂઆત મળી છે. પણ શૂન્યની શોધ નથી થઈ. બરાબર. કે એક છે તે એકના આગળ શું? એકના આગળ શું? તો એ મહત્વની શોધ, એ મહત્વનું યોગદાન આપણા ભારત દેશે આપ્યું છે. અને એના અંદર પણ આર્યભટ્ટે શૂન્યની શોધ આપી. કે રામાનુજન હતા એ શું કે 1/1 તો 1, 2/2 તો 1, તો 0/0 પણ એક જ થવું જોઈએ. સમાન સંખ્યા હોય તો સમાન સંખ્યાને ભાગો તો એના અંદર જવાબ કેટલો થવો જોઈએ? પણ એનું કશું મળતું નતું. એમને છે ને અનંતતાથી બહુ ડર લાગતી હતી. એમને છે ને શોધ કરવાની રહી ગઈ છે અનંત નંબરની, ઇન્ફિનિટીની. એમને જેનાથી ડર લાગતી હતી ઇન્ફિનિટી હતી. બરાબર. પણ એમના મરી ગયા પછી બરાબર બીજા એક મહાન ગણેશ શાસ્ત્રી જન્મ્યા. એ પણ ભારતમાં જ, બરાબર. ને એમણે આ ઇન્ફિનિટીની વ્યાખ્યા આપી કે ઇન્ફિનિટી શું છે? અનંતતા. બરાબર. રામાનુજન એમ કહેતા હતા કે જેના અંદર મને ઈશ્વરના દર્શન ન થાય, જેના અંદર મને ભગવાનના સાથેના તરંગો ના મળે, ત્યાં ગણિત સાચું થતું નથી. એટલે કે અનંતતાના અંદર ભગવાનના દર્શન થતા નથી. એટલા માટે કે અનંતતાથી એમને ડર લાગતી હતી. બરાબર. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગો તો એનો જવાબ અનંત આવે છે. એનો જવાબ શું આવે છે? અનંત. એટલે આપણે સમય સંખ્યા હોય, અપૂર્ણાંક હોય, તેના અંદર a છેદમાં b, તો b is not equal to 0. એટલે છેદ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. એવી રીતે આવે